સરસ મજાનો તાજો સંભારે મરચાં અને ગાજરવાળો, એની સાથે આપણી ગ્રેવીવાળું શાક, અને એ ગ્રેવીવાળું શાક દમાલું એટલા સરસ લાગે કે આ બનાવવું તો જરૂરી રહ્યું ભાઈ. થોડી વારમાં, થોડા સમયમાં બની જતું ગ્રેવીવાળું દમાલું શાક તમે કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો. તો આ છે ઓસ્ટ્રેલિયાની પૂરી થાળી. ચાલો જોઈએ આગળ રેસીપી. સોતળેલા બટાટાની મીઠાશ જોર હોય છે, તો આપણે એને સોતળી નાખશું તેલની અંદર. બટેટાને લાગશે એટલી 7 થી 10 મિનિટ કાંદા સાથે લઈ લઈશું ટમેટા. આની ગ્રેવી એકદમ જ સરસ થશે. લઈ લઈશું એક આદુનો કટકો, કાજુ લઈ લઈશું, તજ અને લવિંગના બે પીસીસ, થોડા એવા લઈ લઈશું પોપી સીડ. ગેસની ફ્લેમ કરી નાખશું ધીરી. લઈ લઈશું લાલ સૂકા મરચા, મરીના 4-5 દાણા, તેજ પત્તું, લસણ. ગ્રેવી આપણને જોશે આ પ્રમાણે. આપણને આખી પાખી ગ્રેવી નહીં જોઈએ તો લીંબુ. થઈ ગયો આપણો સંભાર રેડી. ગ્રાઇન્ડ કરેલો મસાલો, અડધી ચમચી મરચું, થોડું એવું માપથી મીઠું. લઈ લઈશું 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લઈ લઈશું કિચન કિંગ મસાલો. કરી નાખશું બધી ગ્રેવીને મિક્સ. ત્રિકોણિયા પરાઠા, ગરમા ગરમ પરાઠા છે રેડી. ગેસની ફ્લેમ કરી નાખશું બંધ. આપણું દમ આલુનું શાક એકદમ જ સરસ તૈયાર. મન થઈ જશે આ શાક ખાવાનું. બનાવી નાખશું એની જમવાની થાળી, કારણ કે આ જમવાનું જશે ભગવાનને. આપણે બનેલી જમવાની થાળીમાં લઈ લેશું પરાઠા. લઈ લેશું જોડે ઘરનું બનાવેલું સરસ મજાનું દહીં, જે થાય કટકા. અથાણું તો કેમ ભૂલાય ભાઈ. લઈ લેશું આપણું અથાણું આપણી ડીશની અંદર. થઈ ગઈ છે આપણી જમવાની થાળી રેડી. મન થઈ